વિચારીને યાર ઉચ્ચાર વાણી, બોલતા પહેલા બહુ વિચાર કરો. પેલી જૂની વાર્તા છે ને કે રાજાએ બંગલો બનાવ્યો, પછી કેટલાય માણસો એ બંગલો જોઈ ગયા પણ ગામનો મુખી જોવા ના આવે. એ બંગલો બહુ સરસ બનાવેલો અને એનો આગળનો દરવાજો સાંકડો અને નીચો રાખેલો, કોઈ આવે તો એને ફરજિયાત નમીને જવું પડે. પછી રાજાએ ગામના મુખીને બોલાવ્યો કે આ બધા જોઈ ગયા ના મુખી કેમ નથી આવતો? એટલે મુખી નિમંત્રણ આપ્યું, આવ્યો. પેલો દરવાજો જેવો એટલે નમીને જવું પડે, આમ સાંકડો નીચો દરવાજો. રાજાએ સ્વાગત કર્યું કે મુખી તમે આટલો સમય થયો બંગલો બનાવ્યો, તમે જોવા ના આવ્યા, મારે સામેથી તમને બોલાવવા પડે. આખો બંગલો એને બતાવ્યો. પછી રાજા અપેક્ષા રાખતા હતા કે મુખી કઈ બંગલા માટે બે શબ્દો બોલે, પણ આ કઈ બોલ્યો નહીં. રાજાએ કીધું મુખી તમને આ બંગલામાં કઈ વખાણવા જેવું નથી લાગતું? દુનિયાના કેટલા ડાયા માણસો મારી આ નોટબુકમાં આ બંગલા માટે અભિપ્રાય આપીને ગયા, તમે કાંઈ બોલતા નથી. બોલે બાપુ એ તો એવું છે ને કે જેની પાસે પૈસા હોય બંગલા બનાવે, આમાં કઈ બીજું કઈ કહેવા જેવું નથી. બોલે નહીં પણ કઈક તો બોલ. કહે બંગલો બહુ સરસ, પણ બંગલો જોઈને મને એક ચિંતા થાય. શાની? કે આ દરવાજો તમે બહુ સાંકડો રાખ્યો કહેવાય. બોલે એ તો એવું પ્લાન જ એવો હતો. બોલે બરાબર છે, પણ તમારે અમને પૂછવું જોઈએ, અમે તમારી રૈયત છીએ, દરવાજા આવા રખાય નહીં. અરે પણ દરવાજો આખા બંગલામાં તને દરવાજો મગજમાં આવ્યો, આમાં સાંકડો છે તો વાંધો શું? બોલે તમને ખબર ન હોય પછી અમારે બધું પાછળથી વિચાર કરવો પડે. પણ શેનો વિચાર? બોલે તમારું શરીર જાડું, દરવાજો સાંકડો, તમે ગુજરી જાઓ પછી આમાંથી અમારે બહાર કેમ કાઢવું? હવે આને જોવા બોલાવ્યો તો રાજાનો મગજ ગયો અને પોલીસને બોલાવ્યા. છે કોઈ? આવ્યા 2 જણા. આ મુખાને ઉપાડો અહીંથી. મુખીની પત્ની રસોઈ કરીને બેઠી હતી. હજી આવ્યા કેમ? બાપુ મારા પતિ તમને મળવા આવ્યા હતા. નામ લઈશ ની મૂર્ખાનું. આખો બંગલો મેં એને જાતે બતાવ્યો, વખાણ કરવાના એક બાજુ ઉપર, પણ મને એમ કહે કે દરવાજો તમે સાંકડો રાખ્યો, તમારું શરીર જાડું, તમે ગુજરી જાઓ ત્યારે આ દરવાજામાંથી બહાર કેમ કાઢવા? આમ બોલાય? એની પત્નીએ કહ્યું બાપુ હમણાં એ બધું આવું જ બોલે છે, એના મગજનું કઈ ઠેકાણું નથી. આવું શું કામ? એ તો અમે તમારી પ્રજા છીએ એટલી તો અમને સમજણ પડે ને, બહાર તમને ન કાઢી શકાય તો કટકા કરી નાખીએ, મર્યા પછી તો કઈ કટકા કરવામાં શું વાંધો? અને વારા પરથી બહાર કાઢી નાખીએ. રાજાનો મગજ ગયો. પોલીસને બોલાવીને કહ્યું કે આને પૂરી દો, એને પૂરી. સાંજ પડી, મુખીનો છોકરો આવ્યો. પાડોશમાં પૂછ્યું કે મારા બા બાપુજી ક્યાં ગયા? ગઢમાં ગયા, પછી આવ્યા નથી. એ છોકરો બળદ મૂકીને આવ્યો સીધો દરબારમાં. મહારાજાને કીધું કે મારા બા બાપુજી આવ્યા. મૂર્ખાઓના નામ લઈશ ની બંનેને બોલતા આવડતું નથી. તારા પિતાને મેં આખો બંગલો બતાવ્યો તો કહે તમારું શરીર જાડું, દરવાજો સાંકડો, આમાંથી બહાર કેમ કાઢશું? અને તારી માં તો એના કરતાય વધી. એ તો એમ કહે તારી બાઈએ એમ કહ્યું કે એના કટકા તમારા કટકા કરીને કાઢી નાખી. બોલે બાપુ એ ઘટપણ છે, તમે તો ઈશ્વરનો અંશ કહેવાઓ, આવું કાને ધરાય નહીં અને કટકાય ન કરવા પડે. અંદર ઘણી જગ્યા છે, તમને બહાર શું કામ? બહાર તો રૈયત બળે, તમે તો અંદર જ બળો. રાજાએ પાછા પોલીસને બોલાવ્યા. કાને ત્રીજી, માણસ વાણીથી બંધાય છે અને વાણીથી બીજાને બાંધે પણ છે. આ બંને કામ વાણી કરે છે. ન બોલતા આવડે તો બંધાય છે અને બોલતા આવડે તો બીજાને બાંધી દે છે. આટલી શક્તિ વાણીમાં છે. નક્કી આપણે કરવાનું કે આપણે બંધાવવું છે કે બીજાને પ્રેમ અને લાગણી વાળી વાણીથી બીજાને બાંધવા છે. આના ઉપર માટે વિચારીને યાર ઉચ્ચાર વાણીમાં આ બંને વસ્તુ પડે છે. અવળા જ ઉપડતા હોય ઘણા, બસ અવળું જ બોલે. ઘણાને તો મહાત્માઓ નહીં, ઘણા નહીં, સાચા સાધુ નહીં કરે. ઘણા મહાત્મા આપણા સાહિત્યકારો નથી કહેતા કે એક જણા એક મહાત્માને કીધું બાપુ જય સિયારામ, તુમ ક્યાં જાનો સંસારી. લે હવે જય સિયારામ કર્યા એમાં તારું શું બગાડી? બિચારો મહાત્મા બેઠા હતા, કીધું બાપુ જય સિયારામ, જય સિયારામ, તું ક્યાં જાણ સંસારી? ને પેલા એ મનમાં કીધું હું સંસારી, તારી સગાઈ કઈ મેં તોડાવી નાખી? થાવાનો હતો બારવટીયો થઈ ગયો બાવો, અને પાછો અમારા ઉપર ગુસ્સો. ધ્યાન દેના, ક્રોધ ભયંકર છે. ક્રોધ ને શાસ્ત્રમાં ચાંડાલ કહ્યો છે. इन शब्दों को ठीक से समझ ले. એટલા માટે અતિ ક્રોધી સ્ત્રીને આપણા ગ્રંથોમાં ચંડી કહી છે. અતિ ક્રોધી સ્ત્રી હોય उसको चंडी कहा गया.
दुर्गा जયારે અતિ ક્રોધ કરે છે તબ उसको ચંડી કહી ગઈ. એમ હર સ્ત્રી માટે આ શબ્દ વપરાયો છે ગ્રંથોમાં. અતિ ક્રોધ કરનારી સ્ત્રી ચંડી છે, અતિ ક્રોધ કરનારો પુરુષ જીવ ચાંડાલ ગણવામાં આવ્યો. આ નિયમ છે. અયોધ્યામાં એક સંત સરયુને કિનારે ધોણી કરીને બેઠા છે, તો એક ચાંડાલ, જન્મ ચાંડાલ સ્નાન કરવા આવ્યો છે, એવી કથા છે. એ બાજુમાંથી નીકળ્યો, ધોણીની બાજુમાંથી, તો મહાત્માનું ધ્યાન ગયું. ચાંડાલ સ્નાન કરીને આવ્યો, એ મગજ ગયો મહાત્મા. એકદમ ગુસ્સે થયા, તે મારો ઘાટ અપવિત્ર કર્યો, હું અહીંયા બેઠો છું, ખબર નથી તું ચાંડાલ છે, આમ તેમ બહુ બોલ્યા. અને પેલું ધોણીમાં જે લાકડું સળગતું હતું એ લઈને ચાંડાલને માર્યું. રડી પડ્યો, પગે લાગીને જતો રહ્યો. પણ એ ઘાટ જ્યાં મહાત્મા બેઠા હતા, એ ઘાટ થી લગભગ 20-25 ફૂટ દૂર જઈને એ માણસે પાછું સ્નાન કર્યું. એ પાછું સ્નાન કરીને ત્યાં એક બીજા મહાત્માની કુટિયા હતી, ત્યાંથી એ નીકળ્યો. એ મહાત્માએ દૂરથી આ દ્રશ્ય જોયેલું કે આમણે સ્નાન કર્યું. પેલા મહાત્મા ગુસ્સે થયા અને માર્યો. આ પાછો અહીંયા આવીને સ્નાન કરીને જાય છે. ત્યારે પેલા મહાત્માએ એને પૂછ્યું કે પેલા તું ત્યાં સ્નાન કર્યું, પેલા મહાત્માએ તને માર્યો અને હવે તું અહીંથી સ્નાન કરીને જાય કે હું જન્મનો ચાંડાલ, એટલે મહાત્માએ મને માર્યો બરાબર, પણ એને ક્રોધ કરીને મને માર્યો, એટલે કર્મથી ચંડાલ છે, એટલે મારે નાવું ફરજિયાત છે, નહીતર મને પાપ લાગે, क्योंकि वो कर्म का चंडाल है. क्रोध चांडाल है, उससे बचें. भयंकर क्रोध है. शास्त्र की मैं बातें आपको बता रहा हूं. अति क्रोध બહુ ખરાબ વસ્તુ, ધ્યાન દેना. ઘણા માણસો બહુ ગુસ્સો કરે, ભયંકર ક્રોધ કરતા હોય. તેથી મેં આગળ પણ ચર્ચા કરી કે સત્સંગ સાંભળો છો તો સ્વભાવનું દર્શન બહુ કરજો. તમે બીજાના પ્રભાવમાં વશ થાવ છો, બીજાના પ્રભાવને જોયા કરો છો ફલાણા, પણ તમારા સ્વભાવનું તો થોડું દર્શન કરો કે તુમ કૈસે હો, તુમ કહા હો. તબ સોચો. બહુ ક્રોધ કરતા હોય છે ઘણા લોકો, ગમે તે વાત કરો ને બધું અવળું જ લે. આવા માણસો હોય છે સંસાર. આપડે સાહિત્યકારો નથી કહેતા કે પાન ને ગલ્લે એક જણો ઉભો હતો, કોઈને પાન બનાવી દેતો હતો ને એમાં એક જણો કઈક બહુ ગુસ્સામાં બોલ બોલ કરતો હતો. એક ભાઈ ને બીડી સળગાવી હતી, પણ એની પાસે બાકસ પેટી નહોતી. પેલા પાનવાળા પાસે એને દિવાસળે માંગી, તમે દિવાસળે આપો, મારે બીડી સળગાવી છે. પેલા એમને દિવાસળે આપી, પેટી ના આપી. પણ પેલા કીધું ભાઈ દિવાસળે પ્રગટાવવા માટે પેટી તો જોઈએ. એટલે કહ્યું આ બાજુ તમારી બાજુમાં જે ભાઈ ઉભા છે ને એની જીભે અડાડો, એટલે હમણાં દીવો. ઘણાની જીભ જ એવી હોય. ક્રોધ સ્વભાવનું બહુ ધ્યાન. ક્રોધને નરકનું દ્વાર, નરકનો પંથ. લક્ષ્મણજી પણ આગળ કહે છે ક્રોધ પાપનું મૂળ છે, એમ લક્ષ્મણજી માને છે. માટે ક્રોધથી સ્વભાવનું દર્શન બહુ કરો. ક્રોધથી સંસારમાં બહુ અનર્થો ઉભા થયા છે. રામાયણમાં લખ્યું છે ક્રોધ કો પરુષ બચન બલ મુનિબર કહત બિચારી. આપણા દોષોનો આપણને ખ્યાલ નથી. બીજાને સતત પૂછો મારામાં કોઈ દોષ દેખાય તો મને બતાવો. આ તો તમે જાતે ચિંતન કરી શકો તો બહુ સારી વાત, તો તમને अपने आप દેખ. નહીતર બીજા કોઈને કહો મારા દોષનું દર્શન કરાવો, તો બહુ જીવન ગતિમાં આવશે. એક મેં એવું સાંભળ્યું કે એક માણસ સાધુ થઈ ગયા પછી એના સાસરે ગયો, એના સસુર પક્ષમાં ગયો. તો પછી સસરાને ઘરે, કાકાજી સસરાને ઘરે બધા ચા પાણી પીવા લઈ ગયા, મહાત્મા થઈ ગયા. એ લોકો તો આમ સાધુ, પણ હવે એને સંસારીઓ પેલાના સંબંધે એને બોલાવે લઈ જાય. ગામના અમુક ડાયા માણસો એની ટીકા કરવા લાગે. સાધુ થઈને સસરાને ઘરે બધે ચા પાણી પીવા ઉપડ્યા, બધે પધરામણીઓ શરૂ કરીને આ શું બધે આમ સાધુ થઈ ગયા, એની ટીકા કરવા લાગ્યા. તો પેલો બહુ રાજી થયો. ગામના આગેવાનોને કહ્યું કે તમે મારી ટીકા કરો છો એટલે મને આનંદ થાય, પણ આ તો જાણીતી ટીકા છે, મને ખબર ન હોય એવા મારા દોષની ટીકા કરો તો મારામાં સુધારો થાય અને મારી ક્રાંતિ. આ તો જાણીતી છે, મને ખબર હતી ટીકા થવાની, તમે આ ટીકા કરવાની, એ તો જગ જાહેર વાત છે. પણ મને ખબર ન હોય એવા દોષો કંઈક ગોતો તો મારી ગતિ ઓર વધે. એ સાધુતા. તેથી હું કહું છું કથામાં અમને ગોસ્વામીજી માટે, તુલસીદાસજી આટલી ઉંમરના સંત હતા અને છતાં એમ કહે મારા જેવો કોઈ કામી નહીં, કુટિલ નહીં. શું તુલસીદાસજીમાં આટલા બધા દુર્ગુણો હશે? તો એ આટલા સંત કેમ? પણ સંતોને દુર્ગુણો આટલા બધા મોટા દેખાય છે એનું કારણ એ પોતાના દોષને સૂક્ષ્મ દર્શક કાચથી જુએ છે. નાનામાં નાની ભૂલ કો વો પહાડ કી તરહ દેખતે. સ્વભાવનું દર્શન ખૂબ કરો. યુવાન ભાઈ બહેનોને તો ખાસ રોજ થોડું રાત્રિએ શાંતિથી જયારે સમય મળે, વહેલી સવારે રાત્રે જયારે તમને અનુકૂળ પડે, સ્વભાવને જુઓ.
સ્વભાવ સુધરી જાય તો કામ. સ્વભાવ નથી સુધર. સત્સંગથી લોકોના ક્યાં સ્વભાવ સુધરે છે? નથી સુધરતા. વળી પાછું અમુક સમય રહે, વળી પાછું એનું મૂળ સ્વરૂપમાં આવી જાય. સ્વભાવ સુધરી જાય તો માણસ પોતે સંત બની જાય. બીજાને સુધારવા માટે, બીજાને કહેવા માટે હું તમે બહુ પ્રસ્તુત હોય માટે સ્વભાવનું બહુ દર્શન કરો. તુલસીદાસજી વર્ણન કરે છે. લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ કોટી કુલિસ સમ બચન તુમ્હારા, વૃથા ધરહુ ધનુબાન કુઠારા. આ તમારે કઈ રાખવાની જરૂર નથી. પરશુરામજી તો આવું સાંભળવા ટેવાયેલા જ નથી. બહુ રોષે ભરાય. બાર બાર પરશુ ઊંચો કરે, મારી શકે નહીં. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ તમે વારંવાર હથિયાર બતાવો છો, એને હું કઈ બોલતો નથી, એનો અર્થ તમે એમ કરો. એટલે એના માટે દોડા દોડી. કોઈ એવું ખોટું ગોઠવું છે કે ફેરામાં જે પહેલું બેસે એનું ઘરમાં ચાલે. અને સાચું હોય તો આપણે માની લઈએ, પણ સાવ ખોટું છે. પરણેલા બધાની અનુભવ છે કે ચારે ચાર ફેરવામાં પોપટલાલ જ પેલો બેઠો હોય, પણ છતાં એ ઘરમાં એનું કાંઈ ઉપજતું ન હોય. નહીતર પડતો, આખડતો, ગોરને ઠેબુ મારતો, કંકાવટી ઢોળતો, ચોખાને ઉડાડતો, હા એમ એવું દોડીને બેસતો. આપણે ત્યાં હવે ભૂલા, મને કચ્છને બહુ ખ્યાલ નથી, પણ સૌરાષ્ટ્રના ગામડાઓમાં મને ખ્યાલ છે. પહેલાના જમાનામાં મારી સાંભળણમાં વડીલો તો વધારે જાણે, વરઘોડિયા ફેરા ફરતા ગામડાઓમાં અમુક જ્ઞાતિમાં સવાર પડે તો ફેરા પૂરા 9 વાગ્યાના શરૂ થાય, એ સૂરજ મહારાજ આમ નીકળી જાય. આનો અર્થ શું? આ બધા ભણેલા નહોતા એટલે સાવ એમનામાં નહીં. એની પાછળનો હેતુ એ લાગ્યો છે કે અત્યાર સુધી તું ઉતાવળે ચાલતો તો એ ચાલે, પણ હવે જીવનના રસ્તા ઉપર ધીમે ધીમે પગલા, એવી રીતે પગલા ભરજે કે તારા જીવનના અંધારા દૂર થાય અને સૂરજ ઉગી જાય, તારા જીવનમાં પ્રકાશ પથરાય. હવે તારે એકની જવાબદારી વધી છે, માટે ધીમે પગલે ચાલજે, વિચારી વિચારીને ચાલજે, સમજી સમજીને ચાલજે, કોઈ સંતને પૂછી પૂછીને ચાલજે, ઉતાવળ ન કરીશ. આ એની પાછળ હેતુ હતો, માટે સવાર પાડી દેતા હતા. અત્યારે તો ગોરને પહેલેથી કીધું કે તું ગોર કે તું જેમ કેમ એમ કરી દે, તણા ધડી બધું પૂરું થઈ જાય. પછી રાધે રાધે. લગ્ન સંસ્કારને સમજો, અવહેલ ના કરે, આપણી વાત કોઈ સ્વીકારે નહીં ત્યારે સમજવાનું કે હવે મારો મુકુટ ત્રાસો થતો જાય, અને એ ત્રાસો થાય એના પહેલા સોંપી દેવું. ગુરુ શિષ્યમાં આવું હોય, ગુરુને એમ લાગે કે હવે મારો મુકુટ ત્રાસો થવા માંડ્યો એટલે ચેલાને સોંપી દેવું, નહીતર ચેલાઓ પણ આંચકી લે. આજે ક્યાં રહેવા દે? આવું બધા ક્ષેત્રને સાંસારિક ભાવનાઓ પકડી લીધા છે, અને એમાં કોઈનો દોષ નથી. અમારે ગોસ્વામીજી કહેતા હૈ કલી પ્રભાવ ચહું ઓર, કલયુગનો પ્રભાવ. એટલે મુકુટ ત્રાસો થાય એટલે આપી દેવું. ત્રાસો ન થાય એના પહેલા હજી આમ બરાબર મજબૂત હોય ને હજી તો ઘણા વર્ષ સુધી આમનામ રહેવાનો હોય, એના પહેલા આપી દે, એને તો યુગો પૂજશે, યુગો સુધી. પણ કદાચ આપણે એ ન કરી શકીએ, સંસારમાં રહીએ છીએ ને એટલે, પણ જયારે ત્રાસો થાય ત્યારે તો આપી જ દેવું. કથા સાંભળ્યા પછી નક્કી કરજો કે સોંપી દેવું, છોકરાઓને સંભાળો. છોકરાઓ ભૂલ કરે તો મીઠો ઠપકો આપવો, માર્ગદર્શન માંગે તો અત્યાર સુધીના તમારા અનુભવમાં તમને જે સારા પરિણામો સારા રસ્તે મળ્યા હોય એવી સલાહ આપવી, અને ઘરમાં બેસીને હરિભજન કરો. અયોધ્યામાં અરણ્ય કાંડ ઉભો કરો. વનવાસી તપસ્વી જીવન અમુક ઉંમર થાય એટલે જીવો. બધું પ્રભુને સોંપી દે, સંતાનોને સોંપવું. પણ આવી ભૂલ કરાય કઈ? કોઈ છોડતું નથી. અમે બૂમો પાડ્યા કરીએ. આમાં એવું છે કે બોલનાર એમ માને કે સાંભળનારને લાગુ પડે, સાંભળનારા એમ માને કે કથામાં નથી આવ્યા એને લાગુ પડે, એટલે આપણે બધા જ છટકીએ છીએ. ક્યાં છૂટે? કોણ છૂટે? છોડતા જ નથી. ભાભા માંદા પડ્યા પછી જીવ જાય ને આવે, જાય ને આવે, આવું હતું. 2 મિનિટ સાવ આપણને એમ લાગે ગયો, વળી પાછો જાગે. આમ જોબો આમ કે ને સૌરાષ્ટ્રની ભાષામાં, આવે જાય આવે એવું કરે. એમાં 3 દીકરા, 3 દીકરાની વહુઓ ઘરમાં, છોકરાઓ બહાર ગયેલા, ઓચિંતા તબિયત બગડી, અને એમાં 2 દીકરાની વહુઓ કઈક કામમાં, નાના દીકરાની વહુ બાપા પાસે બેઠેલી. આને આમ ઘડીક પ્રાણ જાય આવે,
એને ભાભાએ ગળામાં સોનાની સાંકળી પહેરેલી, એટલે આમ આમ મૂર્છા જેવું થઈ જાય એટલે ભાન ન રહે, પણ જાગે એટલે સાંકળી આમ કરે. વળી સાંકળી ઉપર હાથ ફેરવે, પેલી નાના પુત્રની વહુથી કહે, બાપા સાંકળી તમારા ગળામાં છે. વળી પાછો 15 મિનિટ ચાલે, વળી પાછું આંચકો આવે ને અડધે પહોંચી જાય, પાછો અડધેથી આવે સાંકળી માટે, વળી પાછો સાંકળી એમ કર્યા કરે. એમાં છોકરાની વહુને એમ થયું કે આ બાપુ આ સાંકળીમાં જીવ રહેશે ત્યાં સુધી મુક્ત નહીં થાય. એટલે ત્રીજી વખત અર્ધે ગયો એટલે મૂર્છા જેવું થયું, એટલે પેલી દીકરાની વહુએ સોનાની સાંકળી કાઢી અને એ જાગ્યો, પાછો આવ્યો પ્રાણ. સાંકળી સાંકળી કર્યા. એમાં તો બીજા છોકરાની વહુ આવી ગઈ બધી કે બાપા સાંકળી સાંકળી શું કરે? પેલો સોનાની સાંકળી ની કરે, અને પેલી નાના ભાઈ ના દીકરાની વહુ બધા માણસો ભેગા થઈ ગયા, દાદા સાંકળી સાંકળી શું કરે? હું સમજુ છું, પણ આ અવસ્થા અત્યારે મારાથી એને તલ સાંકળી ન દેવાય, પણ એ ખાવાની અત્યારે મારાથી દેવાય તલ સાંકળી. હવે છેલ્લી અવસ્થા છે, તલ સાંકળી અત્યાર સુધી અમે જે માંગતા હતા આપતા હતા, પણ હવે તલ સાંકળી આપી તો એની તબિયત કેટલી, બધાએ કીધું ન દેવાય. સાંકળી સાંકળી કરતો ગયો. બહુ કઠિન છે, ક્યાં છૂટે છે, બહુ કઠિન. વ્યાખ્યા બહુ સહેલી લાગે છે. હા, હમ સમજ કર બોલ રહે આપકે સાથ, પણ બિચારો ક્યાં ગોટાળો કરવા જાય છે ને આવડતો જ નથી ગોટાળો. એવું અદભુત કામ ક્યારેક કરે કે ભણેલા થાપ કરે. એના ઘણા દ્રષ્ટાંત, એટલે વાત હું કયા કરું વાતનો વાત કે ટ્રેનમાં એક ગામડાના દાદા બેઠેલા અને એની સામે એક પ્રોફેસર બેઠેલો, આખો ડબ્બો ખાલી. હવે પ્રોફેસર ભણેલો ગણેલો માણસ, એનો સમય ક્યાંય જાય નહીં, ઊંઘ આવે નહીં, એકલો સમય જાય નહીં, ચોપડી વાંચીને કંટાળ્યો અને પહોંચવાનું ગણે દૂર. પછી ગામડાના દાદાને એને કીધું કે દાદા સમય જતો નથી, તમારે મારે બંને એક જ જગ્યાએ જવું છે અને હજી કેટલો સમય બાકી, તો આપણે કંઈક એવું કંઈક કરીએ કે આપણો સમય નીકળી જાય. બોલે સાહેબ કઈ તમારી સાથે મારાથી કઈ વાતચીત થોડી થાય, ક્યાં તમે ક્યાં હું? બોલે એવું નથી, આપણે કઈક વાત કરીએ, કઈક હરીફાઈ કરીએ, કઈક શરત કરીએ કે જેથી કરીને સમય જાય ને એકાબીજા બુદ્ધિ કસીએ. પેલા ખેડૂતે કહ્યું તમારી સાથે મારું કામ નહીં, હું ગામડાનો ગરીબ માણસ માંડ ટિકિટ ભાડાના પૈસા લઈને નીકળ્યો, તમારી સાથે શરતમાં હું હારી જ જાઉં. બોલે નહીં દાદા, તમને છેતરવા માટે કઈ હું નથી કહેતો કે તમારા ઉપર પ્રભાવ પાડવા નથી કે, પણ આ તો સમય જાય અને બુદ્ધિ કસાય. 1 કલાક જીદ કરી પ્રોફેસરે, તમે મારી સાથે કઈક શરતમાં ઉતરો. પેલા દાદા કહે તમે કહેતા હો તો હું આ ડબ્બામાંથી બીજા ડબ્બામાં જતો, તમે મને હેરાન નહીં કરો. બોલે નહીં દાદા, કઈક વાત કરો, તમે અનુભવી છો. પછી નિર્ણય કર્યો. પ્રોફેસરે કહ્યું એક પ્રશ્ન હું તમને પૂછું, એનો જવાબ તમે આપી શકો તો મારે તમને 10 રૂપિયા આપવા, હું હારું તો. અને તમે મને પ્રશ્ન પૂછો, એનો જવાબ જો હું આપી દઉં, તમે હારો તો તમારે મને 10 આપવા. હારે 10 આપે. પેલો કહે હું માંડ 10 રૂપિયા લઈને નીકળ્યો છું, મારે આવી શરતમાં ઉતરવું નથી, હું કઈ ગરીબ માણસ છું, તમે તો સગવડ વાળા. બોલે નહીં દાદા, તમારે આટલું કરવું. એટલો બધો પાછળ લાગ્યો. દાદાએ કહ્યું કે તો એક થાય, શું? તમે મને પ્રશ્ન પૂછો અને હું એનો જવાબ આપી દઉં તો તમારે મને 10 આપવા, પણ હું તમને પ્રશ્ન પૂછું અને તમે જવાબ આપી દો એટલે કે હું હારું તો 5 આપું, તમે હારો તો 10 આપવા. આટલી રાહત આપો, કારણ કે હું ગરીબ, અશિક્ષિત, ગ્રામીણ, આપણામાં ઘણું અંતર છે. તમે ભણેલા, આટલો પગાર, આટલા ઊંચા શહેરમાં રહેનારા, એટલે હું હારું તો 5 આપું, તમે હારો તો 10. પેલા પ્રોફેસર ને થયું 5 તો 5, બાકી મને મળવાના જ છે ને, હું કઈ થોડો હારું ભણેલો ગણેલો માણસ. દાદાએ કીધું કે તો બોલો, વાત કરો. પ્રોફેસરે કહ્યું નહીં દાદા, પેલા તમે બોલો, કોઈ પણ જાતનો પ્રશ્ન મને પૂછો, એનો જવાબ હું આપી દઉં તો તમે હાર્યા, અને ના આપું તો હું હાર્યો, અને આપણે શરત મુજબ પૈસા આપી દેવાના. બોલે હું પૂછું કે દાદાએ પ્રશ્ન પૂછ્યો, સાહેબ હું હારવાનો જ છું, પણ આ તો હવે તમારી ઈચ્છાને માન આપીને તમારી સાથે શરતમાં ઉતરું છું. આ દુનિયામાં એવું કયું પંખી કે આકાશમાં ઉડે ત્યારે એને 3 પગ હોય અને જમીન ઉપર ચણવા આવે ત્યારે એને 2 પગ હોય? બસ આ પંખીનું નામ આપી દો એટલે હું હાર્યો, તમે જીત્યા. ઉડે ત્યારે 3 પગ
જમીન ઉપર ચારો ચણે ત્યારે બે પગ. પ્રોફેસર વિચાર કરે કે આવું પંખી, કારણ કે આ પંખી તો બ્રહ્માએ જ બનાવ્યું નથી, આ તો ભાભાના ભેજામાંથી નીકળ્યું. કઈ બ્રહ્માએ આવું પંખી બનાવ્યું? ઉપર ઉડે ત્યારે 3 પગ ને નીચે ઉતરે ત્યારે 2 પગ. પ્રોફેસર વિચાર કરે કે આવું પંખી. ઘડીક બારીમાંથી ડોકું બહાર કાઢીને આકાશમાં જુએ ક્યાંય ઉડે. બહુ અકળાયો આદમી. પેલા દાદાએ કીધું, સાહેબ તમે અકળાવમાં, આપણે જ્યાં પહોંચવું છે ને ત્યાં સુધીમાં કહી દો તોય ચાલશે. આપણે ઉતાવળ નથી, હું સૂતો છું, પંખી જડે ત્યારે મને જગાડજે. પ્રોફેસર એની પાસે ચોપડીઓ હતી, ચોપડીઓ કાઢી કે એમાં ક્યાંક આવું નામ હોય પંખી. એવો મૂંઝાણો. પંખો ચાલુ કરે, ફરી પાછો પંખો બંધ કરે, કાચવાળી બારી ખુલ્લી રાખે, બીજી બંધ કરે, ઘડીક ઉભો થાય, આમ દરવાજા સુધી જઈ આવે, વળી પાછો બેસી જાય, આડો થાય, બેઠો થાય, ઉભો થાય. દાદો હશે કે તારે ફાવે એમ થા, બાકી આમાં તારા વડીલ આવે તો આનો ઉકેલ આવે એમ નથી. એને તો નિરાશ દાદાને તો કે આનો કઈ ઉત્તર મળે. કલાક 2 કલાક થઈ, પ્રોફેસર ને ક્યાંય આમ મગજમાં હાર કબૂલ કરી આ માણસ. દાદા હું હાર્યો, મને ખબર નથી, લો આ 10 રૂપિયા. 10 રૂપિયા સરખી રીતે સંકેલી દાદાએ પોતાના ખિસ્સામાં મૂક્યા. હવે પ્રોફેસરે કહ્યું, દાદા હવે મારે પૂછવાનું. બોલે પૂછો. તમે જે પ્રશ્ન પૂછ્યો કે આકાશમાં ઉડે ત્યારે 3 પગ અને જમીન ઉપર ચાલે ત્યારે 2 પગ એવું પંખી કયું, એનો જવાબ હું ના આપી શક્યો, એટલે મેં 10 આપી દીધા. હવે એ જ પ્રશ્ન હું તમને પૂછું છું. હવે પ્રશ્ન મારો થઈ જાય છે. આને એમ કે આ જ પ્રશ્ન પૂછું અને એનો જવાબ મળી જાય તો પછી બીજાને પૂછવા થાય, બીજાને હરાવવા થાય. એટલે પ્રોફેસરે કહ્યું, હવે આ પ્રશ્ન મારો છે, તમે જવાબ આપો. આકાશમાં ઉડે ત્યારે 3 પગ હોય અને જમીન ઉપર ચારો ચણે ત્યારે 2 પગ હોય એવું પંખી કયું? દાદાએ કહ્યું, મને ખબર નથી, લે 5. તમે કલ્પના કરો પ્રોફેસરના ચહેરાના ભાવ કેવા થયા છે, એ કેવો લાગતો હશે. દાદા તો કઈ બોલ્યા જ નહીં, 5 આપીને છાનું બેસી. પ્રોફેસર એનું ગામ આવ્યું ત્યાં સુધી દાદાની સામે જ જોયા કરે. એનું સ્ટેશન આવ્યું, દાદા ઉતર્યા ત્યારે પ્રોફેસર ને કહેતા ગયા કે હવે પાછું શરતમાં ઉતરવું હોય ત્યારે મારે ગામ આવજો. શંકરજી નો સંપર્ક કરવો હોય તો પેલા ભૂત પ્રેત અટકાવે. થતા હોય ત્યારે આખા ઘરને ખબર હોય કે આમાં કાંઈ નથી, અને બજારના ચોકમાં રાખીને હરાજી કરી હોય કોઈ 100 રૂપિયો ન આપે એવું આની કક્ષા. છતાંય 8 દિવસ આપણે એને ભાઈ ભાઈ કરવું પડે. ભાઈ ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ. 8 દિવસ એને સાચવવું. 2 જણા સાથે સાથે ફર્યા કરે. કેરીની ઋતુ હોય ને વૈશાખ મહિનામાં લગ્ન હોય અને કોઈ વરરાજાને કેરી આપે તો બીજા 2 ના પાડે કે નહીં, ભાઈ કેરી નહીં ખાય. હવે ભાઈ ભડદા મૂકતો ન હોય, ભાઈ કેરી નહીં. શું વરરાજાને લોકો સાચવે. ચા પીવા કોઈ લઈ જાય તો બીજા ના પડે, ભાઈ બહુ ચા પીતા નથી, ગળપણ બહુ લેતા નથી. અરે એને તો પૂછો. વરરાજાને એનું અપમાન ન કરાય, એનું ધ્યાન રાખવું. વર શબ્દ જ બહુ સર. આપણા સાહિત્યકારોએ કહ્યું ને કે વરનો અર્થ શ્રેષ્ઠ થાય. વર એટલે શ્રેષ્ઠ, એટલે વરરાજા વર શબ્દની આગળ પાછળ વિશેષણ લગાડાતું નથી. કન્યાની આગળ સુકન્યા લગાડાય કે ફલાણા ભાઈની સુકન્યાના ફલાણા ભાઈના પુત્ર સાથે લગ્ન. પણ વરની આગળ શું લગાડાય કે આ કન્યાનું આ સુવર સાથે લગ્ન થાય. નહીતર હોય તો એ જ ગલીઓની ગંદકીમાં રખડતો હોય તો લગભગ, પણ એની ઓળખાણમાં આપણી સાથે વરરાજો ચાલ્યો જતો આવતો હોય, આપણને કોઈ પૂછે કોણ, તો આપણે એમ કહી આ અમારો સુવર છે. સુવર છે, હા અમારો પોપટ. એની આગળ પાછળ કઈ બીજો એક અક્ષર લગાડે. વર એટલે વર.
વરરાજા તો બહુ, હવે તો જો કે ઘણો સુધારો છે, બાકી વરરાજાની તો લોકો દશા બેસાડી દે, ગંભીર બનાવી દે, બહુ બોલાય નહીં, બહુ હસાય નહીં, બહુ ગંભીર. પાન ન ખાતો હોય તો પાન ખવડાવે. અણવર તો સાથે સાથે ફરતો. અણવર એક સરસ પાત્ર છે નહીં આપડે, ખબર નહીં કોણે ગોઠ્યું અણવર, બહુ સરસ. અને એ અણવર ને બધા અધિકાર, વરરાજા જેટલા જ અધિકાર, વરરાજાની સાથોસાથ ફરવું, વરરાજા જમે એની સાથોસાથ જમવા બેસવું, જે ગાડીમાં બેસે બધા અધિકાર, એક હસ્તમેળાપનો જેને અધિકાર નહીં, બાકી એને એક એક અધિકાર બધામાં એ સાથોસાથ જ હોય. હસ્તમેળાપમાં એક જ અધિકાર, બાકી અણવર બહુ સરસ પાત્ર. મેં એમ સાંભળ્યું છે શંકરજીના લગ્નમાં અણવર નારદજી થયા હતા. આમ પેલો હસ્તમેળાપ બાકી રહી ગયેલો ને વિશ્વ મોહિનીમાં, એટલે પછી અણવર થયા આમાં. એવી કથા મેં મહાત્મા કોઈ લખેલું હતું વાંચ. વિશ્વ મોહિનીમાં તો કઈ હસ્તમેળાપ નો કઈ મેળ પડ્યો ને, પછી આમાં અણવર થયેલા. બીજી વાર અપમાન તો એ મન ઉપર અસર ન થઈ. અને જે માણસોને અપમાનની અસર ન થાય એ માણસો કેટલા તંદુરસ્ત છે. આપણે તો આમ જરાક થાય ત્યાં મોઢા ફરી, સહેજ અપમાન થાય ત્યાં આપણી મનોદશા કેટલી નાજુક છે. સહેજ કઈક થયું અને મગજ ફરે. અને આટલું મોટું અપમાન વરરાજા હતા છતાં જેને મન ઉપર અસર. મને તો એમ લાગે છે આપણે કઈ બહુ સારા કામ કરીને મનુષ્ય બન્યા હોય એવું નથી લાગતું. આ તો કબહુ કરી કરુણા નર દેહી, ઈશ્વરને કરુણા આવી ગઈ ને એમણે આપણને મનુષ્ય બનાવી દીધા. અગ્નિ, આકાશ, પૃથ્વી, જળ અને વાયુ, આ પાંચ ભેગા કરીને પૂતળું બનાવીને ભગવાનને આમ રમત સૂજી, પાંચનું પૂતળું બનાવીને કાનમાં ફૂંક મારીને બનાવી દીધો મનુષ્ય. આ પાંચનું પૂતળું મનુષ્ય નથી. પાંચને क्षितिजल पावक गगन समीरा, पंच तत्व નું આ પૂતળું બનાવ્યું અને મનુષ્ય. એટલે આપણે કઈ બહુ સત્કાર્યો કરીને આવ્યા હશે, આમાં ઘણા ભાગ્યશાળી પૂર્ણ કરીને આવ્યા, પણ બાકી તો પ્રભુએ કરુણા કરી અને આપણને મનુષ્ય બનાવી દીધા. તેથી કવિઓએ કહ્યું ખુદા હૈ ખરાદી અકલ ઉસ્મે જાદી વો આદિ અનાદિ. खुदा है खरादी अकल उसमें जादी वो आदि अनादि करता कहाया पवन आग पानी सुमिट्टी मिलानी रुदम की निशानी आदम बनाया किया कान नाशा कसम का तमाशा जुबा का खुलासा दो कलमा पढ़ाया मुरादम कहे जो सही करके देखा खुदा ने किया सो अकल में नहीं आता. ઈશ્વરે પાંચ તત્વ નું પૂતળું બનાવ્યું અને મનુષ્ય કરી નાખ્યું. એટલે આપણું બહુ જોડાવવા જેવું નહીં નીકળે તું.